જ્ઞાન સત્ર વિરામની આરતી માટે જેમના નામની ઉદ્ઘોષણા થાય એ જ કથા મંચ પર આવશે તેવી ખાસ નમ્રતા સાથે અમલવારી કરવા સહકારની અપેક્ષા રાખીશ. આજની રસોઈના દાતા સ્વર્ગસ્થ પ્રભુભાઈ ગોકળભાઈ પઢેરિયા, હસ્તે રઘુભાઈ પ્રભુભાઈ પઢેરિયા, શ્રી ઘનશ્યામભાઈ પ્રભુભાઈ પઢેરિયા, શ્રી રમેશભાઈ પ્રભુભાઈ પઢેરિયા, ગામ ખમિયાણાને વિનંતી કરું કે પ્રથમ તેઓ જિગ્નેશ દાદાના કરકમળોથી પોતાની સેવા સત્કારનો સ્વીકાર કરશે અને બાદ કથામંચ પર સ્થાન જાળવી રાખી આરતીમાં જોડાશે. અન્ય રસોઈદાતા પરિવાર સ્વર્ગસ્થ રાણાભાઈ મેઘાભાઈ પઢેરિયા, હસ્તે પઢેરિયા પરિવાર, ગામ રાવળિયાવદરને પણ વિનંતી કરીશ કે આપ પણ પૂજ્ય દાદાના કરકમળોથી આશીર્વાદ પ્રાપ્ત કરી આરતીમાં જોડાવા કથામંચ પર સ્થાન જાળવી રાખશો. પૂજ્ય શ્રી મુકુંદરામદાસજી મહારાજ, ગુરુ શ્રી કલ્યાણદાસજી મહારાજને પણ પ્રાર્થના કરીશ કે આપ આરતીમાં જોડાશો. ગઢશીશાથી પધારેલા પૂજ્ય ચંદુમા અને ઉષામાનો સેવકગણ પૂજન ભાવ વ્યક્ત કરશે અને ચંદુમા અને ઉષામાં પણ આરતીમાં જોડાશે. પ્રજ્ઞાચક્ષુ સેવા કુંજના ટ્રસ્ટી મણિયારભાઈ અને સાથે પધારેલા મિત્રો કથામંચ પર પધારશે અને આરતીમાં જોડાશે. કોરી એસોસિએશન, સાયલા કોરી એસોસિએશનના આલાભાઈ જોગરાણા, સંજયભાઈ રબારી પણ આરતીમાં સામેલ થવા કથામંચ પર પધારશે. આપણા નિત્ય રાત્રિ કાર્યક્રમોમાં આજની શૃંખલામાં લોકડાયરાના સંયોજક ભુવાશ્રી સુખદેવભાઈ કડ આજે રાત્રે 9 કલાકે રાસ ગરબા, જેમાં જે.કે. ટીમ્બા, ખુશીબેન આહિર, વિહાભાઈ રબારી, સુરેશભાઈ રબારી, હોશરામભાઈ રબારી, મિત્તલબેન રબારી રાસ ગરબામાં પણ સૌને 9 કલાકે પધારવાની વિનંતી સાથે ઉદ્ઘોષણા મુજબની આરતીની સહભાગિતા સાથે સૌને કથામંચ પર પધારવાની વિનંતી સાથે દ્વિતીય દિવસના કથાસત્રના સાક્ષી બનીએ એવું દિવંગત વજા બાપાના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને બાપાના જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.